રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને આ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે 5 દિવસ સુધી વરસાદ રહેશે સમગ્ર રાજ્યભરમાં. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમની સાથે અંબાલાલ પટેલ પણ ઉપસ્થિત છે. વિપુલ, શું આગાહી કરવામાં આવી રહી છે? જી બિલકુલ, જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે એ જ પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી સમયમાં હવે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને આગામી સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે તેમની સાથે જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. અંબાલાલ કાકા, હવે કેવી પરિસ્થિતિ રાજ્યમાં લાગી રહી છે? કયા પ્રકારનું વાતાવરણ સર્જાઈ શકે છે? મેઘરો આવ્યો અને પછી વરસાદ આવ્યો છે, પરંતુ હવે જે વરસાદથી વંચિત ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાનો છે. જ્યારે આહવાડ વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. હમણાં 2-3 દિવસમાં જામનગરમાં કંઈક ઝાપટા પડવાની શક્યતા રહે છે. ત્યારબાદ 28 જૂન આસપાસ પણ જામનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ વધુમાં જોઈએ તો મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદ, નડિયાદ અને તે ભાગો ઉપરાંત જંબુસરના ભાગો, સાવલીના ભાગો, નસવાડીના ભાગો, આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ વરસાદ 3 દિવસમાં થવાની રહે છે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ વડોદરા ઉપર અમદાવાદ અને ગાંધીનગર સુધીના ભાગોમાં પણ 3 દિવસમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગોમાં સાબરકાંઠા ભાગોના અને અન્ય બનાસકાંઠા વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે લગભગ ખેતીલાયક વાવણીલાયક વરસાદ થશે અને આદ્રા નક્ષત્રના વરસાદનું પાણી સારું છે. અલબત્ત 28 જૂન પછી તો ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ગણી શકાય. કચ્છના ભાગોમાં પણ ગણી શકાય. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ હમણાં 3 દિવસમાં 3 ઇંચ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ 1-2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગો, આ બધા ભાગોમાં, સઘળા ભાગોમાં હવે વરસાદની ચિંતા છે દૂર થશે અને આગામી 3 દિવસમાં ચરાચર વરસાદ લગભગ મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં સચરાચર વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ હવે ઘણી વાર નથી. તારીખ 25, 26 અને 27માં ઘણા ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી તો ગુજરાતના ઘણા ભાગો, દેશના ઘણા ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ થશે. કેટલાક દેશના ભાગમાં નદીમાં પૂર આવવાની શક્યતા રહે છે અને ગુજરાતના ભાગોમાં પણ નર્મદામાં વિસ્તારમાં થતાં નર્મદામાં લગભગ 2 કાંઠે થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર છે અને સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે છે. જી, ખાસ કરીને આ 3 દિવસ બાદ જે 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં જે આવી રહ્યો છે વરસાદનું જે જોર, એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં કેટલો વરસાદ પડી શકે છે? 28મી જૂનથી 5મી જુલાઈ અને ત્યાં પહેલાં થોડા 1-2 દિવસ દક્ષિણ ગુજરાતના ભાગમાં જૂનાગઢ વગેરે ભાગો જે છે, ગીર, વેરાવળ, એમાં ભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 7-8 ઇંચ, ક્યારેક 10 ઇંચ વરસાદ પણ લગભગ જુલાઈ સુધીમાં થઈ શકે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કાઠિયાવાડ, ગોહિલવાડ, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને ગુજરાતના અન્ય ભાગોમાં તો અતિ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં બંધો અને જળાશયોમાં પાણીની આવક આવશે. એટલે હવે ભારે વરસાદનું વહન લઈને અરબ સાગરનું વહન અને બંગાળ ઉપસાગરનું વહન આવી રહ્યું છે. જી, તો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ રાજ્યના તમામ વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ વરસશે. તો 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં જે વરસાદનું વહન આવી રહ્યું છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, જામનગર સહિતના વિસ્તારોમાં
ભારેથી અતિ ભારે વરસાદ વરસાવશે અને તેને લઈને જે નદી નાળાઓ છે, જે નદીઓ છે, તે ફરીથી તેના વહેણમાં પણ વધારો થશે, તેના જળસ્તરમાં વધારો થશે. એટલે ખેડૂત ભાઈઓને જે ચિંતા હતી તે ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. જી.